આ ભૂવો જે છે તેનો ભાંડો કેવી રીતે ફૂટ્યો તેનો આખો ઘટનાક્રમ સમજવાનો પ્રયાસ કરીએ તો તાંત્રિક નવલસિંહ 1ના 4 ગણા રૂપિયા કરવાનું કહી અને લોકોને ભરમાવતો હતો અને ત્યારે સાણંદના અભિજીતસિંહને આ અંગે જાણ થઈ હતી કેવી રીતે ભાંડો ફૂટ્યો તેનો આખો ઘટનાક્રમ 30 નવેમ્બરે નવલસિંહનો અભિજીતસિંહે સંપર્ક કર્યો હતો। 30 નવેમ્બરે તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ સંપર્ક થયા બાદ અભિજીતસિંહને નવલસિંહે વઢવાણ મળવા માટે બોલાવ્યા હતા અને તેઓ વઢવાણ તેને મળવા માટે પણ ગયા હતા અને આ રીતે આખો જે સમગ્ર ભાંડું છે તે ફૂટ્યો છે। સંપર્ક બાદ બંને મળ્યા હતા। નવલસિંહે રૂપિયાનું પૂછતા અભિજીતસિંહે 5 લાખ હોવાની વાત કરી હતી। બંને વિશે જે વાતચીત થઈ તે 1 ડિસેમ્બરે મમદપુરામાં વિધિ બાદ રૂપિયા 4 ગણા કરવાની નવલસિંહે ખાતરી પણ આપી હતી। દિવસે ધોળા તારા દેખાડવાનું આ સમગ્ર પ્રકરણ જે છે તેમાં ભાંડું ફૂટી ગયું છે। નવલસિંહે દૂરના સાળા જીગરને પ્લાનમાં સામેલ કરવા આખું ષડયંત્ર રચ્યું હતું તો સિરિયલ કિલરનો આખિરકાર ભાંડો ફૂટી ગયો। પૈસાને લઈ અભિજીતસિંહ આવે એટલે પાવડર પાણીમાં નાખી પીવડાવવાનો પ્લાન તેણે પહેલાથી જ ઘડી રાખ્યો હતો એટલે પૈસા જૂટવી લે અને સામેના માણસને મોતને ઘાટ ઉતારી દે। આ પાવડરથી અભિજીત જે છે તે બેભાન થઈ શકે તેનો અકસ્માત થશે તેવી તેને પોતાને ધારણા હતી। જીગરે ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવું હોવાથી પોલીસને આ પ્લાનની માહિતી આપી હતી। આખિરકાર પોલીસ સુધી આ કોઈ પ્લાન પહોંચી ગયો અને પોલીસે અભિજીતસિંહને બચાવી અને સિરિયલ કિલરનો ભાંડો ફોડ્યો છે। એટલે કે આ જે સિરિયલ કિલર છે એને એવું હતું કે હું મારી માયાજાળમાં તમામ લોકોને ફસાવી લઈશ પરંતુ તેનો દાવ ઉલટો પડ્યો અને આખિરકાર પોલીસે તેને દબોચી લીધો છે અને પોલીસ કસ્ટડીમાં આ નરાધમનું મૃત્યુ થયું છે।